માંથી આપણે 2.5 ઇંચીસ બે બાજુ છોડા છે, બેગના બે સેન્ટર લીધા છે અને બે પોકેટ્સ મૂકી દીધા છે. હવે આને 1, 2 ને 3 ઉપર આનું મુખ ખુલ્લું રાખજો. ઠીક છે, બે બાજુ. હજી એક સ્ટેપ શું કરજો, આ પોકેટ સીવી કર્યા પછી આ આપની બેગનો ઉપરનો પાર્ટ છે, બે કોર્નર્સ છે, એને અંદર બાજુ એક ઇંચ ફોલ્ડ કરી દેજો. આ બાજુ 1 ઇંચ અને આ જે એન્ડ છે એ બી 1 ઇંચ. ઓકે, આમ ફોલ્ડ કરી લેજો. આપની મેઇન બોડી થઈ ગઈ. હવે આપના બેલ્ટ્સને એક લંબુ પટ્ટો બનાવી કાઢજો. ઓકે, જોઈન્ટ કરીને આને આપણે શું કરશું, સેન્ટરમાં ફોલ્ડ કરશું પહેલા. ઓકે, પછી આમ સેન્ટર બાજુ આવ્યા, બે બાજુ સેન્ટરમાં આવ્યા. ઠીક છે, અને આમ ફોલ્ડ કરી લઈશું અને બે એન્ડ પર સિલાઈ મારી દઈશું. 1, 2. એકવાર ફરીથી જોઈએ. આપનો બેલ્ટ છે એને હાફ ફોલ્ડ કરીએ, પછી એક કોર્નરથી આ બાજુ આવીએ, સેન્ટરમાં આવીએ, બીજા કોર્નરથી સેન્ટરમાં આવીએ. ઠીક છે, અને આને આમ ફોલ્ડ કરી લઈએ. આને ફોલ્ડ કરી લઈએ અને આવી રીતે આપણે હવે આપણે આ જે પોકેટ અટેચ કરી લીધા છે. ઓકે, બે બાજુ, અને આ આપની જે પટ્ટી ફોલ્ડ કરવાની છે એ ફોલ્ડ કરી લીધી છે. ઓકે, હવે આપણે શું કરશું કે આપણા હેન્ડલ અટેચ કરશું. આપણા હેન્ડલ જે આપણે બનાવેલા છે, આપનું હેન્ડલ છે. ઠીક છે, હવે આ પોકેટથી લઈને આ હેન્ડલની લેન્થ અપ્રોક્સ 45 ઇંચીસ છે. ઓકે, તો જો આમ લઈને આ પોકેટના ઉપરથી લઈને આવી રીતે ઉપર તક જાજો. પછી આ પોકેટ આમ બે બાજુ આમ અટેચ કરી કાઢજો. ઉપર તક સિલાઈ મારજો. એક સિલાઈ આમ મારજો, બીજી સિલાઈ આમ મારજો, એક આમ, અને ઉપરથી આ બે બાજુ પણ સિલાઈ મારી દેજો. ઠીક છે, आपने बे हैंडल अटैच करी काढ़े बे बाजू. जो अपने हैंडल ऑलरेडी अटैच करी चुका है, आ बाजू हैंडल अटैच करी चुका है. આવી રીતે જો